એ સમયે આંદોલનના સમયે આનંદીબેનને ઉતારવા માટેનો જ્યારે કોન્ટ્રાક્ટ લેવાનો હતો અને હું એમાં સહમત નહોતો અને આ બધા એના બધા ઓલા કહેવાય ને પેટા કોન્ટ્રાક્ટરો હતા આનંદીબેનને પાડવા માટેના. એ આખી ટીમ અત્યારે પાટીદારોને રાજ્યસભામાં ન લીધા ને એક એને કાપી નાખ્યા ને આવી બધી વાતો કરીને સમાજને અને અમિત શાહ સુધી આ મેસેજ પહોંચવો જોઈએ ને આવી બધી વાતો કરે છે. એટલે મિત્રો આ ગુજરાતની અંદર 6.5 કરોડની જનતા છે. મુખ્યમંત્રીથી લઈને કેન્દ્રીય મંત્રીઓમાં બધે પટેલોને લીધા છે. પછી હું કહે પ્રધાનમંત્રી એક ઉપપ્રધાનમંત્રી કરીને કે નવું પદ કરે રાષ્ટ્રપતિ, આપણે રાષ્ટ્રપતિ તો હું પ્રધાનમંત્રી અને ઉપપ્રધાનમંત્રી આવું કે એકાદો પટેલને બેહારી દો તોય તમને હક નથી થાય એમ તમે. અને હજી પાછા આ હેઠા નથી બેહતા એમ એને છે ને આવા ઉભરા આવે કારણ કે એના જે આકાશ છે એનું કાંઈ હાલ્યું નહીં. અને આનંદીબેનને પાડવા માટે એ જે પેટા કોન્ટ્રાક્ટરો હતા એ પાસે આવું બધું આવે ને એટલે થોડીક સક્રિય થાય કે પાટીદારો જાગો, તમારા પૈસા લઈ લીધા ને તમારો વોટ લઈ લીધા ને તમને હતા નહોતા કરી નાખ્યા. આ બધી મિત્રો આવી બધી વાતો કરીને સમાજના એવા વર્ગને આ લોકો છે ને ભ્રમિત કરે. બધી વાતો કરીને આ જગદીશ વિશ્વકર્માની અગેન્સ્ટ, પહેલાં પાટીલની અગેન્સ્ટ કરતા, હવે તમે વિશ્વ પાટીદાર સમાજ કહો છો તો CR પાટીલ એ પટેલ જ છે. વિશ્વનું જ્યારે તમે કરતો હોય ત્યારે ભારતનું તો કરો પહેલાં, તો એમાં એ પટેલ છે. તો એ ત્યારે એ પટેલ નથી રહેતા કારણ કે ત્યારે એ પાટીલ મહારાષ્ટ્રના થઈ ગયા હતા. હવે આ જગદીશભાઈની પાછળ પીડ્યા છે કે એ આપણા પટેલ વિરોધી છે. અને અધૂરામ પૂરું હતું તો આજે એને રત્નાકરજીનું નામ ઉમેર્યું. હવે રત્નાકરજી તો પ્રભારી છે અને એને કાંઈ આવું જ્ઞાતીય સમીકરણોની અંદર એનો રસોઈ ન હોય. હવે પક્યા સાહેબને ગોવિંદ કાકાને જ્યારે રાજ્યસભામાં લીધા ત્યારે તો આ કોઈ વિડીયો ન મૂક્યો કે સમાજનું સન્માન કર્યું, રાજ્યસભામાં ગોવિંદ કાકાનું સન્માન થયું, એને ટિકિટ આપી. તેથી તો આ કોઈનો કંઈ ખબર ન પડી તો તેથી હીરાનો વેપારી થઈ ગયો એમ. એ તો પૈસા દઈને લઈ આવ્યો છે એમ કહેતા હતા આ બધા. અને કોઈ આ પૂંછડે પકડાય નહીં ને ક્યાંય આ પકડમાં જ ન આવે. આ વિચિત્ર પ્રાણી છે તે છે. એની અંદર તમે જૂની રાજ્યસભાની સીટો જે જુઓ એ બધા અત્યારે લોકસભામાં બેઠા છે પાર્લામેન્ટમાં જ તે ને. તો હું કહે તમારે એકના ખોળામાં બીજાને બેહારી દેવાના હે? એટલે આ બધું શું આદર્યું છે એમ નથી સમજાતું કે જૂના રૂપાલા સાહેબ છે હવે રાજ્યસભામાં હતા તો એ લોકસભામાં ગયા તો આના પેટમાં દુખે હું કે રૂપાલા સાહેબ 2 જગ્યાએ હાજરી ભરે. ભાજપે એક પણ પાટીદારને રાજ્યસભામાં નોમિનેશન નથી કર્યું. તેને લઈને પાટીદારોમાં નારાજગી છે અને પાટીદારોમાં 2 જૂથો પણ થઈ ગયા છે. એક વર્ગ માને છે કે પાટીદારોને અન્યાય થયું છે, જેના માટે જગદીશ વિશ્વકર્મા એ પ્રદેશ અધ્યક્ષ ભાજપના અને રત્નાકર જે બિહારના છે એવું કહેવામાં આવી રહ્યું છે ને તે પાટીદાર વિરોધી છે, જે સંગઠન મહામંત્રી છે તે પણ વાત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ એવા પણ પાટીદારો છે જે માને છે કે ભાજપે જે કર્યું છે તે પોતાના મેરિટ માટે કર્યું છે અને પાટીદારો કોઈ રાજ્યસભાના સીટના ભૂખ્યા નથી. એટલે હવે સોશિયલ મીડિયા ઉપર 2 જૂથો એટલે ભાજપ તરફી જૂથ અને બીજો પાટીદાર સમર્થક જૂથ સામસામે આવી ગયા હોય અને તેવી રીતે સોશિયલ મીડિયા ઉપર જુબાની જંગ જે છે અત્યારે ચાલુ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. પાટીદાર એક નેતા છે મનોજ પનારા, જેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તો સીધી રીતે જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરના સમર્થનમાં અશ્વિન સાકર શેરી આવ્યા છે, જે દિલ્હીના છે. પાટીદાર અનામત આંદોલન સાથે પણ જોડાયેલા છે અને અનેક પ્રકારના જે પાટીદારોના કાર્યક્રમો થાય છે, સંસ્થાઓ છે, એમાં પણ જોડાયેલા છે. આવો સાંભળીએ અશ્વિન સાકર શેરિયા શું કહી રહ્યા છે. નમસ્તે મિત્રો, હું છું અશ્વિન સાંકળાસરિયા અને આજે હમણાં થોડી વાર પહેલાં જે મેં એક વિડીયો જોયો જેની અંદર આજે ભારતીય જનતા પાર્ટીએ જે રાજ્યસભાના ઉમેદવારોનું એક લિસ્ટ જાહેર કર્યું એની અંદર પાટીદારોનું પ્રભુત્વ નથી ને અને એને લઈને સમાજને ઉશ્કેરવા માટે જગદીશ વિશ્વકર્મા પાટીદારોના વિરોધી છે અને પ્રતાપ દુધાતે જે માઇક માર્યું હતું, છૂટો ઘા કર્યો હતો વિધાનસભામાં માઇકનો, એ જગદીશ વિશ્વકર્માને વાગી ગયું છે. મને તો આજ ખબર પડી જ્યારે આ વિડીયો જોયો ત્યારે. એટલે એના હિસાબે એ પાટીદારોના વિરોધી છે અને પાટીદારોનું રાજકીય અસ્તિત્વ પૂરું કરી નાખશે ને રાજ્યસભામાં એકે પાટીદાર નહીં, 4 બીજાને લીધા.
આવી બધી વાતો કરીને સમાજને ઉશ્કેરે છે. અને મિત્રો, સમાજ માટે જેણે પોતાનું જીવનના એવા વર્ષો આમ કહેવાય કે જો એણે ધંધામાં આગળ મહેનત કરી હોત ને તો ક્યાંય પહોંચી ગયા હોત. એવા આગેવાનોને એ અત્યારે એમ કહે છે કે રાજ્યસભા હાટું થઈને આ બધા મેળાવડા કરે છે. સરદાર ધામનું મેળાવડાને એ રાજ્યસભા માટે કહે. આ અકલમઠાઓ એવા વ્યક્તિની ટીમના માણસો હતા કે જેણે અત્યારે પાટીદાર આંદોલનનો આ બધા મૂળ મારા જૂના અલગ થઈ ગયેલા વિચારોથી અલગ પડેલા અમારે સાથે રહેલા જ એક સમયના મિત્રો છે કે જે એ સમયે આંદોલનના સમયે આનંદીબેનને ઉતારવા માટેનો જ્યારે કોન્ટ્રાક્ટ લેવાનો હતો અને હું એમાં સહમત નહોતો, અને એ આ બધા એના બધા ઓલા કહેવાય ને પેટા કોન્ટ્રાક્ટરો હતા આનંદીબેનને પાડવા માટેના. એ આખી ટીમ અત્યારે પાટીદારોને રાજ્યસભામાં ન લીધા ને એકને કાપી નાખ્યા ને આવી બધી વાતો કરીને સમાજને અને અમિત શાહ સુધી આ મેસેજ પહોંચવો જોઈએ ને આવી બધી વાતો કરે છે. એટલે મિત્રો, આ ગુજરાતની અંદર 6.5 કરોડની જનતા છે. મુખ્યમંત્રીથી લઈને કેન્દ્રીય મંત્રીઓમાં બધે પટેલોને લીધા છે. પછી હું કહે પ્રધાનમંત્રી, એક ઉપપ્રધાનમંત્રી કરીને કે નવું પદ કરે રાષ્ટ્રપતિ, આપણે રાષ્ટ્રપતિ તો હું પ્રધાનમંત્રી અને ઉપપ્રધાનમંત્રી, આવું કે એકાદો પટેલને બેહારી દો તોય તમને હક નથી થાય એમ. અને પાટીદાર કરીને આખો દી સમાજને રોડે ચડાવી દીધો. અને રાષ્ટ્રીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એને સામાજિક નેતા કરી નાખ્યા. સામાજિક નેતાની હરોળમાં લાવી દીધા તમે. અને હજી પાછા આ હેઠા નથી બેહતા એમ. એને છે ને આવા ઉભરા આવે, કારણ કે એના જે આકા છે એનું કાંઈ હાલ્યું નહીં. અને આનંદીબેનને પાડવા માટે એ જે પેટા કોન્ટ્રાક્ટરો હતા એ પાસે આવું બધું આવે ને એટલે થોડીક સક્રિય થાય કે પાટીદારો જાગો, તમારા પૈસા લઈ લીધા ને તમારો વોટ લઈ લીધા ને તમને હતા નહોતા કરી નાખ્યા. આ બધી મિત્રો આવી બધી વાતો કરીને સમાજના એવા વર્ગને આ લોકો છે ને ભ્રમિત કરે કે પટેલોને રાજકીય રીતે પૂરા કરી નાખશે ને આ કરી નાખશે. અરે આમ હવે ગગજીભાઈ સરદાર ધામને એ બધી સંસ્થાઓને જો મેળાવડા કહેતા હોય આતંકવાદીઓ, અને રાજ્યસભાની ટિકિટો માટેની એ બધી તૈયારી હતી એમ. હવે સરદાર ધામમાં હજારો છોકરાઓ, દીકરાઓ નિઃશુલ્ક સેવા જે સમાજ આપે છે. અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો જે સ્લોગન છે એમાં કે તમને પદ હોય તો જ તે તમારાથી થાય એમ છે. એટલે તમને આ બધાને એમ કેવું છે કે બધી જગ્યાએ પટેલ જ હોવા જોઈએ. હું પટેલ છું, મને કંઈ એમ ઓલું નથી. સામાજિક રીતે કોઈક આગળ હોય તો, પણ આપણે ઉખાડી શું લીધું? આપણે બધા અત્યાર સુધી જેટલા આ નરહરીભાઈ બધા આ ક્યારે આવીને ક્યારે વહી ગયા કોઈને ખબર નથી પડી. અને હું એનો ટ્રેક રેકોર્ડ માગો હાલો. રાજ્યસભાના ટર્મ દરમિયાન એમણે શું કરી નાખ્યું એ કયો. એટલે આવી બધી વાતો કરીને આ જગદીશ વિશ્વકર્માની અગેન્સ્ટ, પહેલાં પાટીલની અગેન્સ્ટ કરતા, હવે તમે વિશ્વ પાટીદાર સમાજ કહો છો તો CR પાટીલ એ પટેલ જ છે. વિશ્વનું જ્યારે તમે કરતો હોય ત્યારે ભારતનું તો કરો પહેલાં, તો એમાં એ પટેલ છે. તો એ ત્યારે એ પટેલ નથી રહેતા, કારણ કે ત્યારે એ પાટીલ મહારાષ્ટ્રના થઈ ગયા હતા. હવે આ જગદીશભાઈની પાછળ પીડ્યા છે કે એ આપણા પટેલ વિરોધી છે. અને અધૂરામ પૂરું હતું આજે એને રત્નાકરજીનું નામ ઉમેર્યું. હવે રત્નાકરજી તો પ્રભારી છે, અને એને કાંઈ આવું જ્ઞાતીય સમીકરણોની અંદર એનો રસય ન હોય હવે. પણ હવે આ જેને છે ને આ હેરાન કરવા જન્મે હોય સમાજને, એ લોકોને આવું દેખાય. પણ મિત્રો, આ હમણાં આપણે ધોળકિયા સાહેબને, ગોવિંદ કાકાને જ્યારે રાજ્યસભામાં લીધા ત્યારે તો આ કોઈ વિડીયો ન મૂક્યો કે સમાજનું સન્માન કર્યું, રાજ્યસભામાં ગોવિંદ કાકાનું સન્માન થયું, એને ટિકિટ આપી. તેથી તો આ કોઈનો કંઈ ખબર ન પડી. તો તેથી હીરાનો વેપારી થઈ ગયો એમ. એ તો પૈસા દઈને લઈ આવ્યો છે એમ કહેતા હતા આ બધા. અને કોઈ આ પૂછડે પકડાય નહીં ને ક્યાંય આ પકડમાં જ ન આવે. આ વિચિત્ર પ્રાણી છે આ અમુક આવા તત્વો કે જે સમાજને ભ્રમિત કરે અને આવી રીતના પાર્ટીની અંદર એક એવું પેદા કરવા, વિચારિક મતભેદો પેદા કરવા માગે. અને આવા નાલાયકોને કારણે ગામડાઓની અંદર પટેલ સમાજને જે 18 વર્ણ એની સન્માનની નજરથી જોતા હતા ને, એ આવા લોકોને કારણે વેરભાવની નજરથી જોતા થઈ ગયા છે કે આ પટેલો આપણું બધું લઈ જવાના છે, OBC જોતું છે ને આ જોતું છે, બધા રિઝર્વેશનની અગેન્સ્ટમાં આપણી અગેન્સ્ટ કામ કરે છે ને હાથો બન્યા છે ને આવી બધી વાત કરીને આપણને 18 વર્ણની સામે કરી નાખ્યા.
કોઈ વ્યક્તિ આ એકે આંદોલનવાળો એમ બોલ્યો કે આ સવર્ણ આયોગ ક્યાંય ગયું, સવર્ણ આયોગના ચેરમેન ક્યાં છે, અત્યારે આ જે લોન લીધી હતી અત્યારે સુધી બધાએ ભણવા માટેની, હવે જો આયોગ બંધ થઈ ગયું તો હવે દેવાની જરૂર નહીં ને પાછા, પણ પાછા લેવા માટે શરૂ છે તો એ જે અટકતા કામો છે એની કોઈ ચર્ચા નથી કરવી. બસ આને રાજ્યસભામાં કેમ ન લીધા અમને એમ. ભાઈ તમે હાલો એમ નથી. અમુક તો આ બધા રહ્યા ને એ જેના નામ લેતો હતો ને એ બધાએ આનંદીબેન વખતે કાર્યક્રમો આપ્યા જ હતા. એટલે આવી રીતને સમાજ ગુમરાહ ન થાય ને. જો કે એના કહેવાથી નથી થવાનો ને મારા કહેવાથી કે સીધું નથી થઈ જવાનું. લોકો બહુ સમજદાર છે અને ખાસ કરીને પટેલો તો બહુ સમજદાર છે. એટલે એમાં કોઈ બીજા સમાજને મનમાં એવું ન લાગે કે આવા તકવાદીઓ બે ચાર નિવેદન આપી દે અને આ બધી ગાળાગાળી કરતી આ ઉઘાડ પગી ટીમ છે એને એના નિવેદનો પાછા સામાજિક આગેવાન તરીકે એમ કે હું સમાજનો આગેવાન, મારી વાત સાંભળો. એટલે તારે ઘરે કીધું શાક નથી બનતું અને તું સમાજને રોડે ચડાવવા નીકળ્યો છો. એટલે આવા મિત્રોને ચેતી જજો. અને જેનું પીપુડી નથી વાગી એ આવી રીતના ઘડીક આમ કરશે ને તેમ કરશે, પણ હવે કોઈ જાતનો સમાજ એમથી છે ને ભ્રમિત નથી થતો. એટલે ધાર્મિક સંસ્થાઓની આડમાં અમુક કાવા દાવા કરતા હોય, અમુક આવા આંદોલનકારીઓ બનીને કાવા દાવા કરતા હોય અને સમાજ કરીને પોતાના રોટલા શેકતા હોય, એવા તકવાદીઓથી ચેતજો મિત્રો. ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર સમાજ બંને એક સિક્કાની બે બાજુઓ શરૂઆતથી રહી છે અને આગળ રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એ કંઈ જુદું થાય એવું છે નહીં. એટલે આ સીટોની આ બધી વહેંચણી આ છે તે છે એની અંદર તમે જૂની રાજ્યસભાની સીટો જે જુઓ એ બધા અત્યારે લોકસભામાં બેઠા જ પાર્લામેન્ટમાં જ તે ને. તો હું કહે તમારે એકના ખોળામાં બીજાને બેહારી દેવાના હે? એટલે આ બધું શું આદર્યું છે એમ નથી સમજાતું. કે જૂના રૂપાલા સાહેબ છે હવે રાજ્યસભામાં હતા તો એ લોકસભામાં ગયા તો આના પેટમાં દુખે હું કે રૂપાલા સાહેબ બે જગ્યાએ હાજરી ભરે. આવી બધી વાતો છે અને હાસ્યાસ્પદ વાતો કરીને મનોરંજન માણો એનો વાંધો નહીં, પણ આનાથી કોઈ જગદીશ વિશ્વકર્મા એ સમાજ વિરોધી છે આવું સાબિત ક્યારેય નહીં કરી શકે. કારણ કે એવું ક્યાંય જોવા જ નથી મળ્યું. અને જે પાર્ટીની અંદર છે એ કોઈ દી એમ નથી કહેતા કે આવું જગદીશભાઈ કે રત્નાકર જે આવું ક્યારે પટેલો પ્રત્યે સીએમ જ પટેલ છે તો બે હવત ન દે ને, પણ એવું ક્યાંય છે નહીં. અને આવું ભ્રમિત ન થવું. બધી જગ્યાએ બધું બરોબર જ છે ને. હવે પાછો છેલ્લે એમ કહેતો હતો કે બીજા રાજ્યમાંથી એને નીતિનભાઈને ઓલા કડીવાળા કાકા, કડી એટલે ગામ કડી મારી જેમ કાનમાં પહેરે એ નહીં, એ કડીવાળા કાકાને કે બીજા રાજ્યમાંથી રાજ્યસભા હોય ત્યાં બીજા રાજ્યમાંથી રાજ્યસભામાં નાખીને ત્યાં હું એને બિહારમાં કે છત્તીસગઢમાં ક્યાંથી બનાવે એમ ને ત્યાં એ કરે તો ત્યાં શું કરે. બધાને જોતું છે બસ રાજ્યસભામાં બેહવું છે હે, ટાંટી હાલતા નથી. અવળા યુવા આકારના ટાંગા થઈ ગયા હોય તો હેઠું બેહવું નથી અને રાજ્યસભામાં જવું છે મિત્રો. આ યુવાનો આવ્યા છે નવા, દોડે એવા, ભણેલા ગણેલા અને તમને સમજીએ કે એવા ચાર નામો છે. મને નામ કે સમાજની અટકે નથી જોઈ, પણ એના ફોટા જોયા ઉપરથી મને એવું લાગ્યું કે આ લોકો આ નવી જનરેશનને સમાજ પહેલાં દલિત છે પહેલે દેશ માનવાવાળા છે એ સમાજને તો ક્યાંય વાહે મૂકીને આવ્યા હોય. એટલે એ સામાજિક સમીકરણો તો જે કે એ પણ આ કંઈક કરશે. કારણ કે એ બધાને છે ને આ જે નવજુવાનોને જે તક આપી છે ને એ બહુ પાર્ટીનો બહુ સારો નિર્ણય છે. અને હા અજાણ્યા જ તે બિચારા પાસે પૈસા માગ્યા હોય ને તો એ તે ટિકિટના આ જેટલો તમે મેળાવડાની વાત કરે છે ને એનાથી જાજા તો ખર્ચો કરે તો ટિકિટ ન મળતી હોય, પણ આ હાવ એક્ટિવા લઈને જતા હતા એ બધાને ટિકિટો આપી છે. તો એ નાના સમાજનું પ્રતિનિધિત્વ કરે તો આના પેટમાં પાણી કેમ રેડાય છે એમ. બધા ભલે કરે એને તો તક મળવી જોઈએ. આંબેડકર સાહેબે જે કે આ બધી સંવિધાનિક રચના કરી હતી ઠીક છે, એનું પાલન પ્રોપર નથી થતું, પણ બધાને તક મળે અને બધાને પ્રતિનિધિત્વ સમાજ એને એનાથી ગર્વની વાત છે કે અહીંયા કે સમાજ હારો રાજ્યસભામાં ન જાય આખો, એ 2 જણા જ જતા હોય, 4 જણા જે ગયા હોય ત્યાં હારેને જ બેહવા દેતા હોય. એટલે કહી દઉં ખાલી હમણાંથી પાર્લામેન્ટની અંદર હારેને જ જવા દેતા. એટલે 1 જાય 2 જાય એની ગણતરી ન કરવી મિત્રો. અને ગુજરાતની જનતાનું સારું ક્યાં થાય અને જે હળી ગયેલી સિસ્ટમના અમુક ભ્રષ્ટ અધિકારીઓને કારણે
સરકારને નીચું જોવાનું થાય છે, એમાં સુધારો કરવાના પગલાં લે, એમાં લડત લડો અને ગુજરાતનું ભલું થાય એવું વિચારો મિત્રો. જય જય ગરવી ગુજરાત, જય ભારત. અશ્વિન સાગર સિરિયલની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. અમારી ફેસબુક આઈડી અને અમારી ઇન્સ્ટા જે પેજ છે એના ઉપર પણ જઈને તમે અમને ફોલો કરશો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.